હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે અમારી ઘરે આવી ગયા છે, જેનો કેટલા દિવસથી ઇંતજાર કરતા હતા મારા દેવર ને દેવરાણી. તો ચલો મળી લઈએ, હજી મળ્યા નથી હે ને. હાલો ઊભા થઈ જાઓ, પગે લાગવાનું કે આપણે પગે નથી મળવું હે ને. શું બાકી કેવું ચાલે છે? દેરાણી થોડાક શરમાવડા છે. અહીંયા આવતી રે, ઉપર આવતી રે. ના આવી જા, એવું કઈ નહીં રાખવાનું, આપણે ફ્રેન્ડ ની જેમ જ રહેવાનું. આવી જા અહીંયા ઉપર. હા રેડી, ચલો. શું મમ્મી કેવું ચાલે છે તમારે? મજા આવી ગઈ ને? બે વહુ આવી ગઈ. મમ્મી ને હરખ નો પાર નથી હે ને. અને અમારા દેર ના તો દાંત દેખાવાના જ બંધ નથી થતા. જોશ તમે લોકો મારો વ્લોગ? હે જોશ વ્લોગ જોશ યુટ્યુબ માં? તો તમે આવશો બે. અને અમારા દેરાણી છે બહુ શરમાવડા હે ને. જો શરમાવાનું નહીં હે ને, ફ્રેન્ડ ની જેમ જ રહેવાનું. ઓકે, જવાબ એ નથી આવતો. ચલો વાંધો નહીં, ધીરે ધીરે જાણીતા થઈ જાય હે ને. જોઈએ હવે પછી રસોઈ બનાવી નાખી. 11 તો થઈ ગયા છે. દેરાણીને આપણે મદદમાં લગાડી દઈએ, આપણી હેલ્પ કરવામાં હે ને. શું કરીશ હેલ્પ? જે કેસો ઈ. ચલો, મને સંભળાનું, તમને નહીં સંભળાયું. ચલો તો થોડી વાર બેઠા વાતચીત કરીએ હે ને. હું નાવા ગઈ હતી ને એ લોકો આવ્યા તો હજી સારી રીતે એમની હારે વાત નથી થઈ. પછી આપણે રસોઈ બનાવતા બનાવતા વાતચીત કરશું બે દેરાણી જેઠાણી હે ને. ચાલો, શું જમવાનું બન્યું છે? જમવાનું બની ગયું છે. શું બન્યું છે? જમવાનું બન્યું છે શાક, રોટલી, દાળ, ભાત અને જો આ છે કેરી ગાજરવાળી ચટણી ને ફ્રાઈસ, છાસ, એવું બન્યું છે. અને જો ક્યાં ગયો ચમચો? જો દાળ બનાવી છે ભાવુએ. સરસ. તો એનું નામ છે જાગૃતિ અને ભાવના એ કહે છે તો આપણે એને નિક નેમ આપણે એને ભાવ રાખી દઈએ હે ને. ચાલો ચાલશે. જાગુ નિક નેમ રાખવા કરતા ભાવ સારું છે. તો હું તને ભાવ કહું તો ચાલશે ને? ક્યાં ગઈ નિક નેમ તારું? ભાવ. ઓકે, ચલો. તો ભાત બનાવ્યા છે ભાવુએ અને રોટલી શેકી છે અને જમી લઈએ હવે હે ને. ચાલો આવી જાય. ચાલો વૃંદાબેન. દાદી આવી ગયા છે હે ને. મળી લીધું દાદીને. તો તને ખબર નહીં હોય કે દાદી કોણ છે ને શું થાય છે. તો પપ્પા છે ને એમના કાકી છે દાદી હે ને. દાદી મતલબ કે મમ્મી છે એના કાકીજી સાસુ થાય અને અમારી હારે રહી છે. એમને કોઈ છોકરા કે કઈ નથી એટલે અમારી હારે રહી છે. દીકરો કે દીકરી કે એવું કઈ છે નહીં. મળી લીધું ને બે વે. મસ્ત મજાની હગી કરી લ્યો. હાલો, કેવું લાગ્યું તેજુમાં? હું કેવી લાગી મારી દેરાણી તમને? ઓ માય ગોડ, મારા જેવી છે. જો મારા જેવી લાગે છે ને. તમે બધા કમેન્ટ કરીને જણાવો કે અમારી દેરાણી જેઠાણીની જોડી કેવી લાગે છે. શું કેવું તેજુમાં હે ને? અને કમેન્ટ તો આ કમેન્ટ તો કરજો જ બધાય કે અમે દેરાણી જેઠાણીની જોડી કેવી લાગે છે હે ને. ચલો, અમારા દેરાણી આવ્યા એને કેટલા 10-12 દિવસ થઈ ગયા હે ને. 10-12 દિવસ પછી આવ્યા છે ને. જો આ 3 લોકોને જમવા બેસાડી દીધા, કલ્પેશ, મમ્મી ને પરિમલ. મસ્ત બન્યું ને જમવાનું. બધા દાળ ભાત ટેસ્ટ કરો, કારણ કે અત્યાર સુધી હજી ક્યારેય ભાવુએ જમવાનું બનાવ્યું જ નથી. બહારથી લઈને ખાતા ને એના ઘરે કઈ સામાન હતો નહીં એટલે હે ને. તો આજે પહેલી વાર અમે બધા એના હાથનું ટેસ્ટ કરશું જમવાનું. હા, જેઠ બાપાએ કહી દીધું કે મસ્ત છે. ચલો, તમારે વખાણ થઈ ગયા કે સરસ બનાવ્યું જમવાનું. પણ એક વાતનો દુઃખ છે મને કે ઈ આવી છે ને આપણે હારે નહીં રહી શકીએ હે ને.
એ લોકો જુનાગઢ રહેવા જવાના છે અને એનાથી મોટું દુઃખ એ છે મારી દેરાણી આવી એનું મને કે મારે ડાન્સ કરવો હતો લો ચલી મેં સોંગ પર તમારા લગ્નમાં તો તમે આવું કરીને આવ્યા. બહુ સમજુ છે બે જણા પૈસા બચાવ્યા કા એમ ફરી પૈસા બચાવવા માટે આવું કર્યું ને કા મારા ડાન્સ નું હું ક્યારે કરી હજી કરવાના છે ને લગ્ન ત્યારે લગ્ન સમૂહમાં. ચલો તો જેઠ બાપા કહે છે કે સમૂહમાં લગ્ન કરવાના છે ત્યારે કરશું તો ત્યારે ડાન્સ કરશું આપણે હે ને ભાવું તો એ કરીને મારી હારે હે ને બે પછી ડાન્સ કરશું હે ને લો ચાલી મેં સોંગ પર તો હું કરીશ પછી આપણે બે આપણી જમાવટ જમાવશું હે ને. ચલો તો એ લોકો જમી લઈને આપણે દાદીને જમવાનું આપી દઈએ હે ને પછી હું ને ભાવ પછી જમી લઈએ નિરાતે હે ને ભાવ. ચલો ત્યાં કઈ હતું જ નહીં કઈ લઈ જ નહોતા ગયા હવે આજ લઈ જશે સામાન એનો બધો ભરીને. હું તો કહું છું કઈ રોકાઈ જાવ આજે કા તેજુમાં આજ રોકાઈ જાવ ને સવારે વહી જજો સામાન ભરીને પણ આમાં જા શું કેવાય નથી માનતો. આમાં દેરાણી તો કહે છે કે પરિમલ કહી તો રોકાઈ જાવ પણ નથી રોકાતા. તું રોકાઈ જા ઈ ભલે વયો જાય એને કઈ સામાન ગોઠવાઈ જાય પછી મને તેડી જાજે હે ને ના ચાલે એવું એને શું આવડે કા એને ખાવાની ખબર પડે. હાલો વાંધો નહીં. હા યો છાસ નો ઓર્ડર આવી ગયો હાલો છાસ ને રોટલી આપી દઈએ હે ને ભાવું. લબા લબ દાળ ભાત ઉલારે બહુ ભાઈવા લાગે જેણકી વહુ ના દાળ ભાત હાથમાં વાટકો લઈને ખાઈશ. ભાવ તાર દાળ ભાત બહુ ભાઈવા મમ્મી ને ખુશ થઈ ગયા. જોઈએ છે કોઈને કઈ નહીં ભાવ રોકાઈ ગયા. ચાલો એવરીવન જાય છે બને એના ફાઇનલી મારા દેર ને દેરાણી જાય છે એના ઘરે હે ને સામાન ની જો રિક્ષા ભરાઈ ગઈ રોકાઈ જા એ ભલે બી માં દીકરો છે હાલ રોકાવું ને હાલ આવી જાવ અહીં રોકાઈશ હો હાલો તમારે ભેગી રોકાવું ને ઈ જો આ પાડસ તો સવારે આવ્યા તા અત્યારે વયા જાય છે ને હે ભાઈરા શરમાવડી બહુ શરમાવડી છે ક્યારે બોલકી થાય થોડોક સમય રહે ને આપડા ભેગી એટલે થઈ જશે. સારું ચલો ચાલો બધા એક રિક્ષા ભરાઈ ગઈ છે બાકીની ભરવાની છે. ભરાઈ ગઈ ને પાછા આવશે લેવા હે ને આવીશ તું કે એમ કહીશ કે હું તો જોઈ વાંધો નહીં સારું ચલો જાઓ ખુશ રહેજો હો આરામથી ઉતારજો ભાઈ બધું ને ધ્યાન રાખજો પકડવામાં ઓલું કઈ ત્યાંથી પડે નહીં. ઓલી બાજુ દેહાયા ન્યા પડતી નહીં ધ્યાન રાખજે આનું પડી જાય પાછી બીજી ક્યાંથી ગોઈ તને કહું તું બે કે તો એના કરતા રિક્ષામાં વહી જા તું રિક્ષામાં વહી જા મને ના ના તમે બે હે ને સાંભળો એક કામ કરો આઈ નહીં બેસી કે બે હાહુ વયા જાવ રિક્ષામાં એમ કરો એથી ઉતરી જતું ઈ નહીં બેસી શકે જો માર ડાયા દેરાણી છે વાત આપણી માયની છે ને રિક્ષામાંથી નીચે ઉતરી ગયા છે તો બદલાવો કે આના કપડા જાહો ઓ માય ગોડ નવા ઘરે જવાનો સાસુ મને બહુ હરખ છે ગાઉન પહેરીને કેસ જવાનું હાલો જાવ તો બીજું શું ચલો શાંતિથી રહેજો મોજ મજા કરજો ને મન થાય ત્યાં આવજો પાછા અહીંયા ક્યાં ગઈ ભાઉ રાણી વયા ગયા લાગે ક્યાં ગઈ માં દેરાણી વહી ગઈ યો મને મેલી યો વહી ગઈ બાઈ ના કીધું હું તો હજી રોકવાની હતી તો વયા ગયા જો દેખાતા નથી કઈ વાંધો નહીં હાલો જાવ મમ્મી
હાલે દે એ હા સારું ચલો હાચવીને જાજો હા